ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ગાંધીધામ ખાતે ખેડૂત જાગૃતિ વર્કશોપ યોજાયો। આજરોજ સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા ગાંધીધામના કંડલા ટિમ્બર એસોસિએશન હોલ ખાતે ખેડૂત જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ ખેડૂત જાગૃતિ વર્કશોપને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ એ ત્રિવેણી કાર્યક્રમ છે, જેના કેન્દ્રમાં ખેડૂતોનું કલ્યાણ અને પર્યાવરણનું સંરક્ષણ છે। કંડલા ટિમ્બર એસોસિએશનને અભિનંદન આપતા રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે એસોસિએશન પોતાની ફરજ સમજીને ખેડૂતોના વિકાસ માટે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યું છે। ખેડૂતોને માત્ર પરંપરાગત ખેતી આધાર ન રાખીને કચ્છ સામાજિક વન વિભાગના નવી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લેવાનું આહવાન કરીને રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કચ્છ જિલ્લામાં કૃષિ આધારિત અનેક પ્રવૃત્તિઓને વિકાસને અવકાશ છે। વન વિભાગની મદદથી ખેડૂતો વૃક્ષોનું વાવેતર કરીને તેના લાકડામાંથી આવક મેળવે તેમ અપીલ કરીને રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે કચ્છ જિલ્લો આજે બાગાયતનું કેન્દ્ર બન્યું છે। એગ્રો ફોરેસ્ટ્રી સાથે પર્યાવરણના સંરક્ષણની અપાર સંભાવનાઓ કચ્છ જિલ્લામાં રહેલી છે। રાજ્યમંત્રીશ્રીએ કચ્છ વન વર્તુળ વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગને અભિનંદન આપીને જણાવ્યું કે ખેડૂતો ટિમ્બર એસોસિએશન અને વન વિભાગના સામૂહિક પ્રયાસોથી કચ્છને હરિયાળું બનાવી શકાશે। રાજ્યમંત્રીશ્રીએ ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રીનો લાભ લેવા અને પોતાના ખેતરમાં તેમજ સેઢા પર શક્ય હોય ત્યાં વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી। વન વિભાગની નવતર પહેલ આવનારા સમયમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ બનશે તેમ વિશ્વાસ રાજ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો। રાજ્ય સરકારના કૃષિ મેળાઓ થકી કચ્છ જિલ્લાની ખેતીમાં પરિવર્તન આવ્યું છે। આજે કચ્છના ખેડૂતોની પ્રયોગાત્મક કૃષિ રાજ્યના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે તેમ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું। કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં એગ્રો ફોરેસ્ટ્રીને લઈને સંસ્થાઓ, સામાજિક વનીકરણ વિભાગ અને ખેડૂતો વચ્ચે MOU સંપન્ન થયા હતા। આ MOU થકી આવનારા દિવસોમાં કચ્છ જિલ્લામાં સામૂહિક પ્રયાસોથી એગ્રો ફોરેસ્ટ્રી અપનાવીને ગ્રીન કવર વધારી શકાશે। રાજ્યમંત્રી શ્રી સહિત મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સહિત મહાનુભાવોએ ખેડૂતોને વિવિધ વૃક્ષોના રોપાનું હાથોહાથ વિતરણ કર્યું હતું। આ ઉપરાંત રાજ્યમંત્રી શ્રી સહિત મહાનુભાવોએ કંડલા ટિમ્બર હોલના પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વન વિભાગના આ નવતર પ્રયાસને આવકાર્યો હતો। આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત સરકારની અસિસ્ટન્ટ ટુ ફાર્મર્સ ટુ ઇન્ક્રીઝ ગ્રીન કવર એન્ડ ઇન્કમ અંડર એગ્રો ફોરેસ્ટ્રી યોજના વિશે ખેડૂતોને માહિતગાર કરવાનો હતો। ખેડૂતો પોતાના ખેતરના સેઢે કે પડતર જમીનમાં વૃક્ષો વાવીને પર્યાવરણના જતન સાથે વધારાની આર્થિક ઉપાર્જન કઈ રીતે મેળવી શકે તેની વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન પૂરું પાડવામાં આવ્યું હતું। કચ્છ સામાજિક વનીકરણ વિભાગનો આ પ્રયાસ ખેડૂતો અને પર્યાવરણ બંને માટે ખૂબ જ લાભદાયી નીવડશે। કાર્યક્રમ દરમિયાન આસિસ્ટન્ટ ટુ ફાર્મર્સ ટુ ઇન્ક્રીઝ ગ્રીન કવર એન્ડ ઇન્કમ અંડર એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી MH આલે વન વિભાગની કામગીરીઓ અંગે પ્રેઝન્ટેશન આપીને ખેડૂતોને માહિતગાર કર્યા હતા। કાર્બન ક્રેડિટ થ્રુ એગ્રો ફોરેસ્ટ્રીના વિષય પર વિસ્તૃત માહિતી નિવૃત્ત નાયબ વન સંરક્ષક શ્રી IK બારડે આપી હતી। ટેકવુડ, મિલિયા ડુબિયા અને નીલગિરી વૃક્ષોના વાવેતર અને ખેતી અંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રોવી M પ્રજાપતિએ ખેડૂતોને જાણકારી આપી હતી। એગ્રો ફોરેસ્ટ્રી અને કાર્બન ક્રેડિટ વિશે ખેડૂતોને વ્યાખ્યાન આપીને રસપ્રદ જાણકારી ખેડૂત આગેવાન શ્રી મણિભાઈ પટેલે પૂરી પાડી હતી। કંડલા ટિમ્બર એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી હેમેન્દ્રભાઈ યાદવે લાકડાની જરૂરિયાત અને સપ્લાય વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા। તોલાની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના કલ્પેશ સોરઠિયાએ સાગના વૃક્ષોની ખેતી અંગે જાણકારી પ્રેઝન્ટેશનના માધ્યમથી આપી હતી। કચ્છ પર્યાવરણ સંઘના પ્રમુખ શ્રી અર્જણભાઈ કાનગરે પર્યાવરણ અને એગ્રીકલ્ચર વિશે રસપ્રદ માહિતી ખેડૂતોને પૂરી પાડી હતી। વેલસ્પન કંપનીના પ્રતિનિધિ શ્રી આસિફભાઈ પઠાણે પ્રકૃતિ અને પર્યાવરણીય કાર્યો અંગે માહિતી આપી હતી। કચ્છ પર્યાવરણ સંઘના ઉપપ્રમુખ શ્રી પ્રેમજીભાઈ પટેલે નીલગિરી, અરડુસા, મિલિયા ડુબિયા અને માર્કેટિંગ બાયર વિશે માહિતી આપીને ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ખેડૂતોને વૃક્ષોની ખેતી તેમજ લાકડાના ઉત્પાદન અંગે મૂંઝવતા વિવિધ પ્રશ્નોના જવાબો નિષ્ણાતોએ આપ્યા હતા। આમ સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા વૃક્ષોના વાવેતરમાં સહાય,
સબસિડી, વેચાણ અને પદ્ધતિ સહિત તમામ જાણકારી એક સ્થળે ઉપલબ્ધ થાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરીને ખેડૂતોને વૃક્ષોનું વાવેતર થકી નવી ખેતીના વિકલ્પની પસંદગી કરીને સહયોગ આપવા અનુરોધ કરાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રભાબેન હુણ, મદદનીશ નાયબ વન સંરક્ષક શ્રી PM વાઘેલા, નિવૃત્ત નાયબ વન સંરક્ષક શ્રી IK બારડ તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો અને ટિમ્બર એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય પાર્થી માખીજાણી, ગાંધીધામ. નમસ્કાર મિત્રો, આજે ગાંધીધામ ટિમ્બર ભવન મુકામે અસિસ્ટન્ટ ટુ ફાર્મર્સ ટુ ઇન્ક્રીઝ ગ્રીન કવર એન્ડ ઇન્કમ અંડર એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત વન વિભાગ કચ્છ, કંડલા ટિમ્બર એસોસિએશન અને ખેડૂતોના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં ખૂબ સુંદર મજાના માહિતી અને ખેડૂતોને ભવિષ્યમાં ઉપયોગી થાય એમની આવક વધારવા માટે પર્યાવરણના જતનની સાથે સાથે ખેડૂત પોતાની આવક કઈ રીતે વધારી શકે એ પ્રકારની સુંદર મજાના સેમિનાર વન વિભાગના વન સંરક્ષક શ્રી મિત્તલ સાહેબની આગેવાનીમાં સમગ્ર વન વિભાગ દ્વારા આજે ગાંધીધામ કંડલા ટિમ્બર એસોસિએશનના ભવનમાં આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન પ્રભાબેન અને મેયર શ્રી બેન દિવ્યાબેન પણ ઉપસ્થિત અને સાથે સાથે ચેમ્બરમાં પણ પ્રતિનિધિઓ, કિસાન પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતો ખાસ કરીને એમની પણ ઉપસ્થિતિ અને માર્ગદર્શન અને ખૂબ મોટી સંખ્યામાં લાભાન્વિત ખેડૂતો અને વિવિધ પ્રકારની કૃષિ યોજનાઓ સંદર્ભે અને ખાસ કરીને કૃષિમાં પણ વૃક્ષ સંબંધિત યોજનાઓની માહિતી અને એને કઈ રીતે કાર્યાન્વિત કરીને પર્યાવરણના જતનની સાથે સાથે ખેડૂતોની આવકમાં કઈ રીતે વધારો થાય એ માટેનો માધ્યમ આજે વન વિભાગ બન્યું છે. એ આપણા સૌના માટે આનંદની વાત પણ છે અને ગૌરવની વાત છે. વિશેષમાં આવા પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી જાગૃતિ પણ આવે છે અને સ્વાર્થ અને પરમાર્થ, વૃક્ષ ઉછેર અને વૃક્ષની આવક, આ બંને હેતુઓ સિદ્ધ થાય એટલે કિસાનોને પણ આ પ્રવૃત્તિમાં પ્રોત્સાહન મળે છે. સરકારશ્રી અને ખાસ કરીને વન વિભાગની જે યોજનાઓ છે, વૃક્ષ આપવાની જે સહાય છે, એની પણ સુંદર મજાની માહિતી આપીને ખેડૂતોને વધુમાં વધુ વૃક્ષ વાવવા માટેની જાગૃતિ માટેની વાત પણ આ શિબિરમાં કરવામાં આવી. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જે રીતે આ પ્રવૃત્તિને વિસ્તારવા માટે જે રીતે પ્રયત્નો કર્યા છે, એ પ્રયત્નોનો પણ લાભ લઈને કિસાનો આવતીકાલના ગુજરાતના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે અને એની આગેવાની વન વિભાગે જ્યારે લીધી છે ત્યારે સૌને અભિનંદન આપો. આજરોજ કંડલા ટિમ્બર એસોસિએશન તેમજ અન્ય પર્યાવરણ સંસ્થાઓ સાથે કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં જુદા જુદા તાલુકાઓમાં જે ખેડૂતો છે તેમની સાથે જાગૃતિ વર્કશોપનું એક આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપના માધ્યમથી સરકારશ્રીની જે એગ્રો ફોરેસ્ટ્રીની યોજના છે, જેમાં સહાયમાં તાજેતરમાં વધારો કરવામાં આવેલો છે, તે સહાયથી સબસિડીથી ખેડૂતો તમામ વાકેફ થાય, તેમજ સાથોસાથ કચ્છ જિલ્લામાં શરૂ, ચંદન, સાગ, મિલિયાડુગા આવા આર્થિક ઉપાર્જન થઈ શકે તેવા વૃક્ષોનું વાવેતર કરી અને વૃક્ષારોપણ તો થાય જ, સાથે સાથે એમની આવકમાં પણ વધારો કરી શકે તે હેતુથી એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપમાં ઘણા બધા NGOs, રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર્સ અને ટિમ્બર એસોસિએશન, વેલ્સપન, જુદી જુદી ઇન્ડસ્ટ્રીયલ ગૃહો ઘણા બધા આ વર્કશોપમાં જોડાયા હતા અને ખેડૂતો પણ જુદા જુદા તાલુકાઓમાંથી મોટા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પટેલ સાહેબે જે વિગત આપી એ ઉપરાંત હું મારો પરિચય પહેલાં આપ્યો કે હું નિવૃત્ત નાયબ વન સંરક્ષક છું અને કચ્છમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે અને મદદનીશ વન સંરક્ષક તરીકે લાંબો સમય કામ કરી ચૂક્યો છું. અત્યારે નિવૃત્તિ પછી મારી એક સંસ્થા છે સીડ ફાઉન્ડેશન. સીડનું ફૂલ ફોર્મ છે સસ્ટેનેબલ એન્વાયરમેન્ટલ એન્ડ ઇકોલોજીકલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન. આ સંસ્થા દ્વારા
સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને જે એગ્રો ફોરેસ્ટ્રીનું વાવેતર કરે છે એમાં કાર્બન ક્રેડિટ દ્વારા આર્થિક સહાય ઉપલબ્ધ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં કામગીરી થાય છે. અમારી સાથે શ્રી હરિભુજલ વિકાસ મંડળ તથા દિલ્હીની ટેરી સંસ્થા અને ઇન્ટરનેશનલ લેવલે વેરા અને વીએનવી તથા રિન્યુ કંપનીઓ પણ જોડાયેલી છે. આ બધાનું સંકલન કરી અને ખેડૂતોને કઈ રીતે વધુમાં વધુ આર્થિક લાભ મળી શકે અને એમને માર્ગદર્શન પણ મળી શકે એનો મુખ્ય ઉદ્દેશ છે. 2021થી આ સંસ્થામાં જોડાયા બાદ વિવિધ જિલ્લાઓમાં આના માટે કાર્યક્રમો ચાલે છે અને ખેડૂતો મોટા પ્રમાણમાં વૃક્ષ વાવેતર કરે છે. પરંતુ કચ્છ એક સૂકો જિલ્લો છે અને કચ્છમાં પર્યાવરણીય સમસ્યાઓ પણ વધુ છે. કચ્છનો જે વિશાળ વિસ્તાર છે એને પણ જો વૃક્ષથી આચ્છાદિત કરાવવામાં આવે તો પર્યાવરણને પણ લાભ થાય, સાથે સાથે ખેડૂતોને પણ આર્થિક લાભ થાય. આથી કચ્છમાં જે નાયબ વન સંરક્ષક શ્રી પટેલ સાહેબ તથા મિત્તલ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા અને ખેડૂતો દ્વારા જે ઝુંબેશ કરી અને વૃક્ષારોપણનું આયોજન વિચારેલ છે એ ખરેખર ઉમદા પ્રયત્ન છે અને એમાં સહયોગી થઈ અને અમે પણ કામ કરવા તત્પર છીએ. તો આ સફળ અભિયાન થાય એ માટે હું વિનવું છું.